નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ડીએનજે આદર્શ હાઈસ્કૂલ અને શ્રી ઓમા અગ્રવાલ હાયર સેકન્ડરી સ્કૂલ ડીસા, ધોરણ 11 રાજ્યશાસ્ત્ર, પ્રકરણ 1 રાજ્યશાસ્ત્રનો ખ્યાલ. મિત્રો, આગળના અભ્યાસમાં આપણે રાજ્યશાસ્ત્રના અભ્યાસની અગત્યતા સમજી ગયા. હવે રાજ્યશાસ્ત્રના અન્ય સામાજિક શાસ્ત્રો સાથેના સંબંધ. કેવા શાસ્ત્રો? તો રાજ્યશાસ્ત્ર એક સામાજિક શાસ્ત્ર હોવાથી તે બીજા સામાજિક શાસ્ત્રો સાથે સંબંધ ધરાવે છે. મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓ સાથે વિવિધ સામાજિક શાસ્ત્રો સંકળાયેલા હોવાથી રાજ્યશાસ્ત્રને સાચા અર્થમાં સમજવા માટે બીજા સામાજિક શાસ્ત્રો સાથેના તેના સંબંધોને જાણવા જરૂરી બને છે. ખાસ કરીને કેવા શાસ્ત્રો? તો અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ભૂગોળ, માનસશાસ્ત્ર અને ઇતિહાસ સાથે રાજ્યશાસ્ત્ર કેવી રીતે સંકળાયેલું છે તેનો હવે આપણે અભ્યાસ કરીશું. એમાં રાજ્યશાસ્ત્ર કઈ રીતે અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલું છે, આ વિભાગ ડીના અંદર અથવા વિભાગ ઈના અંદર પ્રશ્ન પૂછાઈ શકે. તો મિત્રો, જેટલા અહીંયા આપણે મુદ્દા આપવામાં આવે છે એટલા જ મુદ્દા, જે મુદ્દા પાણી લખેલા છે એટલા જ પ્રશ્નના જવાબ લખવાના. ઓકે, તો જોઈએ આપણે. તો રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. તો સમાજ અને વ્યક્તિ પોતાના નિર્વાહ માટે જે આર્થિક પ્રવૃત્તિ કરે છે, એટલે કે જીવન ગુજારવા માટે જે આર્થિક પ્રવૃત્તિ કરે છે, જે સંપત્તિનું સર્જન કરે છે, તેના વિનિમય અને વિતરણ કરે છે, તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 4 પાસા છે: ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન, તેમનો વિનિમય, તેમનું વિતરણ અને તેમનો ઉપયોગ. આ બધાનો વ્યવસ્થિત અને શાસ્ત્રીય ઢબે અભ્યાસ કરતી વિદ્યાશાખા તે અર્થશાસ્ત્ર. સમાજમાં જે આર્થિક પ્રવૃત્તિ ચાલે છે તેમાંથી જુદા જુદા હિતો ઉદ્ભવે છે અને એ હિતોની આસપાસ જૂથો અથવા વર્ગોની રચના થાય છે. જેમ કે જમીન ધારકોનો વર્ગ અને ખેત મજૂરોનો વર્ગ, ઉદ્યોગપતિઓનો વર્ગ અને મજૂરોનો વર્ગ, જુદી જુદી સેવાઓ અને વ્યવસાયોમાં પડેલાઓના પણ વર્ગો ઉદ્ભવે છે. આ જૂથો અને વર્ગો વચ્ચે હિતોનો સંઘર્ષ પણ ઉદ્ભવે છે. ત્યારે તેમની વચ્ચે મધ્યસ્થી થવાનું, સંવાદિતા સ્થાપવાનું કામ રાજ્યએ કરવાનું છે. સમાજમાં ચાલતી આર્થિક પ્રવૃત્તિ સંબંધી નીતિ વિષયક નિર્ણયો લેવાનું, અગ્રતાક્રમ નક્કી કરવાનું અને તેમનો અમલ કરવાનું કામ પણ રાજ્ય કરે છે. કોઈપણ સમાજમાં કોઈ ચોક્કસ સમયે સાધન સ્ત્રોતો સીમિત હોવાના, જ્યારે એની સામે મનુષ્યની જરૂરિયાતો અમર્યાદિત હોવાની, સીમિત સાધનો વડે અમર્યાદિત જરૂરિયાતો કેવી રીતે સંતોષવી, એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. જ્યારે એ સીમિત સાધનો કેવી રીતે ઊભા કરવા અને કોની કેટલી જરૂરિયાતો સંતોષવા માટે પ્રયોજવા, એના નિર્ણયો રાજકારણ લે છે. આ નિર્ણયોથી પ્રભાવિત થનારા જૂથો રાજકારણ પર અસર પાડવાનો પ્રયાસ કરે છે. તો ખુદ રાજકારણ આ નિર્ણયો થકી જુદા જુદા જૂથો અથવા વર્ગોના હિતોને પ્રભાવિત કરે છે. આમ અર્થકારણ અને રાજકારણ પરસ્પરને સતત પ્રભાવિત કરતા રહેતા હોવાથી તેમની વચ્ચે ગાઢ સંબંધ છે એમ કહી શકાય. મિત્રો, બીજા વિશ્વયુદ્ધ પછીના સમય દરમિયાન જે આર્થિક મુશ્કેલીઓ ઘણા રાજ્યોએ ભોગવી, તેના કારણે ઉત્પાદન, વહેંચણી અને
વિનિમય ક્ષેત્રે સરકારે દરમિયાનગીરી શરૂ કરી. અત્યારે સરકારે ભાવ નિયમનની નીતિ તથા આયાત નિકાસની નીતિ પોતાના હસ્તક રાખી છે. આ પ્રમાણે મોટાભાગની સમસ્યાઓ જ આજે આર્થિક સમસ્યાઓ બની ગઈ છે અને તેનો ઉકેલ લાવવા માટે રાજ્યને સદાય તત્પર રહેવું પડે છે. કોઈપણ રાજ્યતંત્ર તેના અર્થતંત્ર પર આધાર રાખે છે. જે રાજ્યનું અર્થતંત્ર સબળ તેની સત્તા પણ વધુ. દાખલા તરીકે સંયુક્ત રાજ્ય અમેરિકાના સદ્ધર અર્થતંત્રના કારણે તે વિશ્વની સવાઈ સત્તા બની ચૂકી છે. સમાજવાદ, સામ્યવાદ વગેરે રાજકીય વિચારસરણીઓના પાયામાં આર્થિક સિદ્ધાંતો રહેલા છે અને તેને સમજવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ બને છે. બ્રિટને ભારતમાં આર્થિક કારણોસર જ પગપેસારો કર્યો હતો, તે ભૂલવું ન જોઈએ. છેલ્લા થોડા વર્ષોથી આર્થિક ઉદારવાદની નીતિનું જે ઝડપી અમલીકરણ થઈ રહ્યું છે તે પણ સ્પષ્ટ કરે છે કે આ બંને શાસ્ત્રો કેટલા ગાઢ રીતે સંકળાયેલા છે. રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વચ્ચે ગાઢ સંબંધ હોવા છતાં બંનેના અભ્યાસ ક્ષેત્રો અલગ છે. બંને શાસ્ત્રોએ એકબીજાના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે, પણ બંનેના અભ્યાસ વિષયો અને ચિંતનના મુદ્દાઓ જુદા જ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એટલે કે રાજ્યશાસ્ત્રનો સમાજશાસ્ત્ર સાથે કેવો સંબંધ છે. તો સમાજશાસ્ત્ર સમગ્ર સમાજનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર સમગ્ર સમાજનો અભ્યાસ કરે છે. તે સામાજિક સંગઠનો, સામાજિક વ્યવહારો અને ગતિવિધિઓનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્રીય ખ્યાલો અને જૂથો જેવા કે જ્ઞાતિ, સમુદાય, ધર્મ, પ્રદેશ, સંસ્કૃતિ વગેરે પરિબળોની મદદ વડે રાજ્ય, સરકાર, રાજકારણને સમજવાના પ્રયત્નો અને અભ્યાસો થાય છે. સમાજશાસ્ત્રીય વિશ્લેષણ રાજકીય વિશ્લેષણ પર ઘણી મોટી અસર પાડે છે. આ માટેનું ઉત્તમ ઉદાહરણ ગ્રેહામ વોલેસે લખેલ પુસ્તક હ્યુમન નેચર ઇન પોલિટિક્સ છે. સમાજશાસ્ત્રીઓ રાજ્યને સર્વશ્રેષ્ઠ સામાજિક સંસ્થા તરીકે સ્વીકારે છે, કારણ કે તે સમાજને દોરવણી આપવાની શક્તિ ધરાવે છે. મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી મિત્રો મનુષ્યના ધાર્મિક, રાજકીય, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક વગેરે સંબંધો સામાજિક સંબંધો ગણાય છે. સમાજશાસ્ત્રનો વિસ્તાર બહુ જ વિશાળ છે અને તેથી તે રાજ્યશાસ્ત્રને પણ આવરી લે છે. આ બંને વચ્ચેના સંબંધને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. નંબર 1માં જોઈએ તો રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ બને છે, કારણ કે રાજ્યની ઉત્પત્તિ તેમજ તેના વિકાસની માહિતી તેમાંથી મળે છે. ઉપરાંત રાજ્યની શરૂઆત થઈ ત્યારે તેની ગણના રાજકીય સંસ્થા કરતાં સામાજિક સંસ્થા તરીકે થતી હતી, તે આપણે ભૂલવું જોઈએ નહીં. મનુષ્ય જીવનનો ઇતિહાસ જણાવે છે કે મનુષ્યના સામાજિક જીવનની શરૂઆત તેના રાજકીય જીવન કરતાં વહેલી થયેલી હશે. આમ સમાજશાસ્ત્ર સમયની દ્રષ્ટિએ રાજ્યશાસ્ત્ર કરતાં પ્રાચીન છે. શરૂઆતમાં ભટકતું જીવન જીવતા મનુષ્યએ ઘણી સદીઓ પછી ખેતીની શોધથી સ્થાયી જીવન શરૂ કર્યું, જેમાંથી સ્થાયી સમૂહ જીવન તથા
સામાજિક જીવનની શરૂઆત થઈ અને આ પછી ઘણા સમય પછી તેમના રાજકીય જીવનની શરૂઆત થઈ છે તેમ સ્વીકારવામાં આવ્યું છે. નંબર 3માં જોઈએ મિત્રો તો સમાજશાસ્ત્રીઓ રાજ્યને સર્વોચ્ચ સામાજિક સંસ્થા તરીકે સ્વીકારે છે, કારણ કે તે સમાજને દોરવણી આપવાની શક્તિ ધરાવે છે તેમજ તે સામાજિક વર્તન વ્યવહારોને પણ નિયંત્રિત કરે છે. એરિસ્ટોટલ, હેગલ, કાર્લ માર્ક્સ, મેક્સ વેબર જેવા રાજકીય ચિંતકોએ સમાજશાસ્ત્રીય તેમજ રાજકીય એમ બંને ક્ષેત્રોમાં પૃથ્થકરણ કરેલા છે. મિત્રો વિભાગ બીના અંદર અથવા વિભાગ સીના અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. નેક્સ્ટ, રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વચ્ચેના ગાઢ સંબંધોએ એક નવી જ વિદ્યાશાખાને જન્મ આપ્યો છે અને તે રાજકીય સમાજશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. રાજકીય સમાજશાસ્ત્રને રાજ્યશાસ્ત્રમાં રાજકીય વિકાસ, રાજકીય આધુનિકીકરણ, રાજકીય સંસ્કૃતિ વગેરે સૈદ્ધાંતિક ખ્યાલોનું પ્રદાન કરે છે. સમાજમાં મનુષ્યના સામાજિક સંબંધોનો સમાવેશ થાય છે, જેવા કે લગ્ન, કુટુંબ, મિલકત, જ્ઞાતિ, વંશીયતા વગેરે. આ તમામ સામાજિક પ્રશ્નો અંગેના છેવટના નિર્ણયો તો રાજ્યે જ લેવાના હોય છે. એટલે કે મિત્રો મિલકતની બાબત આવે તો એ સમાજ નિર્ણય ન લઈ શકે. લગ્ન ન હોય, છૂટાછેડાના કે એવા કોઈ પ્રશ્ન હોય તો સમાજ ન લઈ શકે. બરાબર? તો આવા નિર્ણયો તો છેવટના કોને લેવાના હોય છે? સમાજને નહીં, પણ રાજ્યને જ લેવાના હોય છે. જે તે રાજ્યનું સ્વરૂપ અને તેની કામગીરીનો અભ્યાસ કરવા જે તે સમાજના સ્વરૂપ, વિશેષતાઓ અને કામગીરીનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. ભારતીય રાજકારણનો અભ્યાસ કરવો હોય તો ભારતીય સમાજ, તેનું સ્વરૂપ, તેની વિશેષતાઓ વગેરેનો અભ્યાસ કરવો જ પડે છે. ચૂંટણીમાં તેમજ સત્તા ટકાવવા માટે જ્ઞાતિ કે ધર્મ જેવા મુદ્દાઓ રાજ્યશાસ્ત્રને સમાજના વિવિધ અંગો અને પાસાઓ સાથે જોડે છે. આમ સમગ્ર સમાજ વતી સૌને બંધન કરતા એવા નિર્ણયો રાજ્ય લેતું હોવાથી અને આવા નિર્ણયો થકી સામાજિક સંસ્થાઓ અને પરિબળો પણ પ્રભાવિત થાય છે. ઇચ્છિત દિશાઓમાં સામાજિક પરિવર્તન થાય તેમજ ઇષ્ટ સમાજ વ્યવસ્થાનું નિર્માણ થાય એ માટે રાજ્ય સત્તાનો ઉપયોગ કરવાનો આધુનિક સમયમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. તો મિત્રો, રાજ્યશાસ્ત્ર અને રાજકીય સત્તાને કેન્દ્રમાં રાખી તેનો અભ્યાસ કરે છે, પણ ઉપર કહ્યું તે મુજબ રાજ્ય સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. સમગ્ર સમાજ વતી સૌને બંધનકારક એવા નિર્ણયો રાજ્ય લેતું હોવાથી તે નિર્ણયોને પ્રભાવિત કરવામાં સામાજિક સંસ્થાઓ, પરિબળો વગેરે મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમ બીજી તરફ રાજ્યના આવા નિર્ણયો થકી સામાજિક સંસ્થાઓ અને પરિબળો પણ પ્રભાવિત થાય છે. ઇચ્છિત દિશામાં સામાજિક પરિવર્તન થાય તેમજ ઇષ્ટ સમાજ વ્યવસ્થાનું નિર્માણ થાય એ માટે રાજ્ય સત્તાનો ઉપયોગ કરવાનો આધુનિક સમયમાં સ્વીકાર કરવામાં આવેલો હોવાથી રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર અગાઉ કદી ન હતા એટલા એકબીજાની વધારે નજીક આવ્યા છે. ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. રાજ્યશાસ્ત્ર અને ભૂગોળ સાથેનો સંબંધ કેવો છે? તો આ બંને શાસ્ત્રોનો વિચાર કરતાં એમ લાગે છે કે તેમની વચ્ચે ગાઢ સંબંધ છે.
રાજ્યના ઘટક વસ્તી, વિસ્તાર, સરકાર, સાર્વભૌમત્વનો સમાવેશ થાય છે. મિત્રો, વિભાગ સી અથવા બીમના અંદર પૂછાય કે રાજ્યના ઘટક તત્વો જણાવો, તો વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વનો સમાવેશ થાય છે. એટલે રાજ્ય ચોક્કસ ભૌગોલિક વિસ્તાર સાથે સંકળાયેલો છે. ચોક્કસ વિસ્તાર, સરકાર એ તો રાજ્યનો ભૌતિક આધાર છે. ઘણા ચિંતકોએ ભૌગોલિક પરિસ્થિતિઓની રાજકીય અસર વિશે જણાવ્યું છે, જેમાં એરિસ્ટોટલથી શરૂ કરીને આધુનિક સમયના વિદ્વાનો સમાવેશ થાય છે. પ્રાચીન ગ્રીસમાં અનેક ટાપુઓ આવેલા હોવાથી ભૌગોલિક એકતાના અભાવે જ ત્યાં રાજકીય એકતા સ્થાપી શકાય નહીં અને નગર રાજ્યો રચાયા. સ્વિટ્ઝર્લેન્ડનું જે ભૌગોલિક સ્થાન છે તેને લીધે જ તેનો ઇતિહાસ તથા તેની સંસ્થાઓ વિશિષ્ટ સ્થાન ધારણ કરે છે. બ્રિટનની ભૌગોલિક રચનાને લીધે જ તે મહાન દરિયાઈ સત્તા બની શક્યું છે. તેમ કહી શકાય. યુરોપની હૃદય ગણાતા જર્મનીને કુદરતી સરહદો ન હોવાથી તેના નેતાઓ તથા ચિંતકોએ જર્મની મહાન લશ્કરી સત્તા પ્રાપ્ત કરે તે વિચારને મોખરે રાખ્યો હતો. આ જ રીતે અમેરિકા પૂર્વ અને પશ્ચિમે અતિ વિશાળ મહાસાગરોથી રચાયેલું છે. તેની દક્ષિણે પણ સમુદ્ર આવેલા છે. મિત્રો, ભૂગોળ વિષયના અંદર પણ તમારે આને ડિટેલ જાણવા મળતી હશે. ભારતને પણ 3 બાજુ મહાસાગરો તથા ઉત્તરે હિમાલયની પર્વતમાળાના કારણે ભૌગોલિક રક્ષણ સારા પ્રમાણમાં મળતું રહ્યું છે. આવી સરહદોના કારણે બચાવ માટેના પૂરતો સમય મળી રહે છે. ભૂતકાળમાં સોવિયત રશિયામાં ફ્રાન્સના નેપોલિયન દ્વારા તથા જર્મનીના હિટલર દ્વારા થયેલા આક્રમણોમાં બંનેને પરાજય સાંપડ્યા, કારણ કે તેના વિશાળ વિસ્તારના કારણે દુશ્મન સૈન્યને અંદરના ભાગમાં આવવા દઈને તેને ઘેરી વળવાની રશિયાના સૈન્યને વધારે અનુકૂળતા રહેલી. તે ઉપરાંત પ્રચંડ ઠંડીનું વાતાવરણ પણ તેને દુશ્મન સામે રક્ષણ આપવામાં સહાયભૂત બનતું હતું. બીજી દૃષ્ટિએ વિચારીએ તો રાજ્યના ભૌગોલિક વિસ્તારને રાજ્યનું મહત્ત્વનું મૂળ તત્વ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં રાજ્યની જમીનની સપાટી નીચેના ભાગોનો, સપાટી ઉપરના અવકાશના ભાગોનો તેમજ જો રાજ્ય દરિયાઈ કિનારે આવેલ હોય તો દરિયાઈ કિનારાથી 12 માઇલના જળ વિસ્તારના ભાગનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો, આ પણ વિભાગ એના અંદર પૂછાઈ શકે કે દરિયા કિનારેથી 12 માઇલના જળ વિસ્તારના ભાગનો સમાવેશ કરવામાં આવે છે. રાજ્યના ભૂમિ પ્રદેશમાંથી નીકળતા ખનિજ પદાર્થો અને રાસાયણિક દ્રવ્યો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઘણા રાજ્યોની આર્થિક સમૃદ્ધિ આવી કુદરતી સંપત્તિ ઉપર જ આધાર રાખે છે. દાખલા તરીકે સાઉદી અરેબિયા, ઈરાન, કુવેત વગેરેની આબાદી ખનિજ તેલ આધારિત છે. ભારતમાં પણ ખનિજ સંપત્તિ તથા કુદરતી તેલના કૂવાઓના કારણે દેશની સમૃદ્ધિમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ ભૌગોલિક બાબતો અગત્યની ગણાય છે. જે રાજ્યો વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્ત્વના હોય તેમને પ્રભાવિત કરવા અથવા તો તેમને જીતી લઈને પોતાનો વિસ્તાર વધારવા સત્તાશાળી રાજ્યો હંમેશા તત્પર રહે છે. આવા રાજ્યો ઉપર અંકુશ જમાવવા ભૂતકાળમાં
ઘણા યુદ્ધો ખેલાયા છે. મિત્રો, આમ ભૂગોળના સંદર્ભમાં સાંપ્રત સમયમાં પણ ભૂ રાજકારણ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભૂ રાજકારણમાં મહત્વનો મુદ્દો ભૂમિનો જ છે. બીજા શબ્દોમાં કહીએ તો તે રાજકીય જીવનને, ખાસ કરીને રાજ્ય વચ્ચેના સંબંધને નક્કી કરે છે. આ રીતે રાજ્યશાસ્ત્ર અને ભૂગોળ વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. ધન્યવાદ મિત્રો.